સિસ્ટર્સ, પ્યુર સ્ટાફ તેમજ દરેક સ્ટાફની હાજરી અહીંયા છે. અમે ખાસ 2 મિનિટ લઈશ, બહુ વાર નહીં લગાડું. આપણે આગેવાન શ્રી જે છે ભરતભાઈ સોદાગરા, એમની સાથે 2 દિવસ પહેલા રાત્રે 10 વાગે વાત થયેલી. એમના થકી આપણા હર્ષદભાઈ જે છે આગેવાન શ્રી, એમના થકી મેં સમજાવ્યું કે અમારે આપણી સુરેન્દ્રનગર જિલ્લાના 80 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે. થેલેસેમિયા સાહેબ એવો રોગ છે જેમાં નાના બાળકો દર બુધવારે આવે છે અમારે ત્યાં. કુદરતી રીતે એમને દર અઠવાડિયે 15 દિવસે શરીરમાંથી લોહી ઉડી જાય છે. જે આપણું સંતાન હોય તો એમની આશા હોય આપણને, પણ એના મા બાપને કોઈ આશા નથી. જે લાંબુ આયુષ્ય પણ આ બાળકોનું નથી. એના માટે અમે બ્લડ ડોનેશન કેમ્પ અલગ જગ્યાએ કરીએ છીએ. આગેવાનીના જે છે એમને માર્ગદર્શન હેઠળ દરેક લોકો ના સહયોગ દ્વારા જ આ બધું શક્ય થયું છે. અમે અમારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 56 જેટલી બોટલ એકત્ર થયેલી છે. તો જે છે અમે અમારા બાળકોને સરળતાથી બ્લડ આપી શકીશું. દરેક લોકોને એક નમ્ર વિનંતી છે કે જેટલા યુવાન લોકો હોય ને તો સ્વેચ્છાએ, જો આપણે કોઈને 5000 25,000 આપ્યા હોય તો આપણને એમ લાગશે કે આ પાડશે તો આપણા કંઈક, પણ જો બ્લડ શરીરમાંથી લોહી નવું વધતું જ રહેશે તો એ આપણે આપતા રહેશું ને તો બીજા વ્યક્તિને જીવનદાન મળશે. આ કોઈ પણ બ્લડ જે છે એ ક્યાંય બજારમાં વેચાતું મળતું નથી, માનવ શરીરમાંથી જ નીકળ્યું છે. અને આ હું તમને ક્યારે કહી શકું, હું પોતે દર 3 મહિને બ્લડ આપું છું. બરોબર છે? તો નવયુવાનોને નમ્ર અરજ છે કે બ્લડ આપજો, તેના કારણે શરીર સારું રહેશે. અમારા જો ખાસ કરીને દરેક લોકોએ જે સાથ સહકાર આપ્યો, બહુ સરસ નેટવર્ક છે. દરેક લોકોની સેવા પણ સારી છે. ખરેખર આપણા સમસ્ત સસ્તવાળા સમાજ જે છે, દરેક લોકો વડીલો, જો હું નમ્રપૂર્વક જે છે વિનંતી મેં કરેલી એ પૂરેપૂરું સાથ કાર્ય જે આજે નવદંપતિ જે છે એના સમૂહ લગ્નની અંદર આ કાર્ય સિદ્ધ થયું છે. ખરેખર દરેક લોકોનો અંતઃપૂર્વક સત્વરા સમાજ લોકોનો હું આભાર વ્યક્ત કરું છું. બીજી એક જ મિનિટ કે ખાસ કરીને શ્રી રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ અમારી જે છે નવીન નામકરણ થયું છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, સુરેન્દ્રનગર જિલ્લાની આંતરરાષ્ટ્રીય સંસ્થા તરીકે જે બીડું લીધું છે હાથમાં, તો શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ, જે અમારી હોસ્પિટલમાં ભગવાન કોઈને માંદા ન પડે, કોઈને બ્લડની જરૂર ન પડે, પણ શક્ય હોય તેટલા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ કોઈ પણ દર્દી નારાયણ હોય એની મદદ કરવા બેઠેલા છે. સર્વપ્રથમ એક વસ્તુ કહેવા માંગીશ કે મા કાર્ડ તમારી પાસે હોવું જોઈએ. અમારા હોસ્પિટલમાં દર્દી નારાયણને જમવાની વ્યવસ્થા, આવેલા દર્દી સાથે રહેવા માટે રેન બસેરા, દર્દી માટે ત્યાં એના ખાટલે દવા આવી જાય, રિપોર્ટ પણ ત્યાં આવી જાય. બધા જ પ્રકારના લોકો 24 કલાક અમારું હોસ્પિટલ ચાલુ છે, લેબોરેટરી, એક્સરે બધું. તો ખાસ કરીને દરેક સુરેન્દ્રનગર જિલ્લાના લોકો ભાગ્યશાળી કહેવાય કે આપણી મેડિકલ કોલેજને શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલે જે આખું હેન્ડઓવર ટેકઓવર કરી લીધું છે અને ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ બોલો સિદ્ધનાથ મહાદેવ કી જય. એમના વતી આપણે પ્રમાણપત્ર સમસ્ત સત્તર સમાજ સાયલાને એ અપાઈ રહ્યું છે. હું અલ્પેશભાઈ